આલોયણા વિધિ લીમડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય વંદનાબાઈ મહાસતીજી, બાલ બ્રહ્મચારી પરમ પૂજ્ય પ્રાર્થનાબાઈ મહાસતીજી, બાલ બ્રહ્મચારી પરમ પૂજ્ય ચાંદનીબાઈ મહાસતીજી, બાલ બ્રહ્મચારી પરમ પૂજ્ય ધારણાબાઈ મહાસતીજી, બાલ બ્રહ્મચારી પરમ પૂજ્ય સમિતિબાઈ મહાસતીજી, બાલ બ્રહ્મચારી પરમ પૂજ્ય ધરતીબાઈ મહાસતીજી, આડીતાણા 6ના ચરણ કમળમાં કોટી કોટી વંદન. તેઓએ આપણા પર કૃપા, અનુકંપા અને કરુણા કરીને આપણા આત્મા ઉપર લાગેલા દોષોથી મુક્ત થઈ આપણે ફરીથી આવી ભૂલો ન કરીએ એવા ભાવ સાથે આશીર્વચન આપ્યા છે. એમના એવા આશીર્વાદ અને હૃદયના ભાવ છે કે આપણે આ ભવભવના ભ્રમણના ફેરાથી મુક્તિ મળે અને આપણે આ આલોયણા સફળ રીતે અને હૃદયપૂર્વક કરીએ. સંવત્સરી મહાપર્વ નિમિત્તે વર્ષ દરમિયાન લાગેલા પાપ દોષોની આલોચના કરવા તરફ આપણે આગળ જઈ રહ્યા છે. ત્યારે પ્રથમ આપણે સંવરના પચકાણ લેશું. દ્રવ્યથી 18 પાપ, 5 આશ્રવના પચકાણ, ક્ષેત્રથી 14 રાજલોકના પચકાણ, કાળથી 3 નમસ્કાર સૂત્ર ન ગણું ત્યાં સુધી ભાવથી ઉપયોગ સહિત પચકાણનું પાલન કરીશ. દુવિહમ તિવિહેણમ ન કરેમી ન કાર્વેમી મનસા વૈસા કાયસા 10 પંથે પડિકામી નિંદામી ગર્યામી અપ્પાણ મોસીરામી. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સીધા ચ સીધિ સ્થિતા આચાર્ય જિન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચેતે પરમેષ્ટિનમ પ્રતિદિનમ કુર્વન્તુ નો મંગલમ કુર્વન્તુ નો મંગલમ. સુશ્રાવક, સુશ્રાવિકા સગડા પાતિક એટલે કે પાપોને ટાળવા માટે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાં 99 અતિચાર આદિ દોષને લાગવે કરી મૂળ ગુણ, ઉત્તર ગુણની વિરાધના થઈ હોય તો અનંતસિદ્ધ કેવડી ભગવંતની સાખે, આત્માની સાખે આલોવું છું. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લોવે સવ સાવણમ. ગુરુદેવની આજ્ઞાથી ચત્તારી મંગલમ, અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ. ચત્તારી લઘુતમા, અરિહંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, સાહુ લઘુતમા, કેવલી પનંતો ધમો લઘુતમા. ચત્તારી શરણમ પવજ્જામી, અરિયંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પનંતો ધમ્મમ શરણમ પવજ્જામી. 4 શરણા દુખરના અવર શરણ નહીં કોઈ, જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ ધણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મનવંચિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. આ જીવ અનાદિકાળથી ચતુર્ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અનંતકાળથી અનંત જીવો સાથે સગપણ નિપજાવ્યા, મમત્વ ભાવ કર્યો, અનંત પૂતગલ પરાવર્તન સુધી પરિભ્રમણ કર્યું છે, પણ સંકિત વિના કંઈ ગરજ સરી નહીં. હમણાં આ ભવે પૂર્વમાં પુણ્યોદયે જીન ધર્મ મળેલ છે, તેથી પ્રમાદ છોડી તારું આત્મ સાર્થક કર. પૂર્વે અનક ભવોમાં જીવ હિંસા કરી હોય, સાધુ શ્રાવકના વ્રત લઈ ભાંગ્યા હોય, મૂળ ગુણ, ઉત્તર ગુણની વિરાધના કરી હોય, ક્રોધે, માને, માયાએ, લોભે, લાલચે, હાસ્યે, કદાગ્રહે અને હઠ પ્રમાદ કરીને જન્મોજન્મ પાપ કર્મ ઉપાર્જ્યા હોય, તો એ સર્વે આત્માની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, ગુરુની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે મારા તરણ તારણ, અધમ ઉદાહરણ, ધર્માચાર્ય, ધર્મગુરુ મેં મારી પર કૃપા કરી સંવર કરણી બતાવી. તેમાંથી મારી શક્તિ અને સમજણ મુજબ મેં મૂળ ગુણ, ઉત્તર ગુણ, વત પચકાણથી નિયમની મર્યાદા કરી છે. તે 5 આચાર સંબંધી જો કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર દોષ લાગ્યો હોય તે આલવું છું. હવે આપણે ક્ષેત્ર વિશુદ્ધિ કરશું. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લોવે સવ સાવણમ. તિખુતો અયાયણમ પયાયણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. ઈચ્છામી પડીકમ્યુ ઈરિયા વયાય વિરાણાય ગમણા ગમણે પાણ કમણે બીય કમણે હરિય કમણે ઓસ્સા ઉત્તિંગ પણગ દગ મટ્ટી મકણા સંતાણા સંકમણે જેમે જીવા વિરાયા એકેન્દ્યા બેઇન્દ્યા તેઇન્દ્યા ચોરિન્દ્યા પંચિન્દ્યા અબિયા વતિયા લેસિયા સંગાયા સંગઠિયા પર્યાવિયા કિલામિયા ઉદવિયા ઠાણમ ઠાણમ સંકામિયા જીવ્યા વૌરવ્યા તસ્મિચ્છામિ દુક્કડમ. તસૂત્રીકરણમ પાયશ્ચિતકરણમ વિસોયીકરણમ વિસલીકરણમ પાવાણમ કમાણમ નિગાય ઠાય ઠામી કૌશગમ અન્નત ઉસસીયણમ નિશસીયણમ ખાસીયણમ છીયણમ જંબાયણમ ઉડુયણમ વાયનિસગેણમ બમલીય પિત્મુચ્ચાય સુમેયંગ સંચાલય સુમેયી ખેલ સંચાલય
સુમયી દીઠી સંચાલી એવમયી આગરયી અભોગો અવિરાય હુજમે કૌશગો જાવ અરિયંતાણમ ભગવંતાણમ નમોકારેણ નપારેમી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપાણમ ઉસીરાય કૌશકધારી જજો ઈચ્છામી પડી કમ્યું ઈરિયા વયાય વિરાણાય ગમણા ગમણે પાણ કમણે બીય કમણે હરિય કમણે ઓસ્સા ઉતિંગ પણગ દગ્ગ મટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાયા એकिंद्या बेइंद्या त्रेइंद्या चौइंद्या पंचिंद्या अभिया वतिया लेसिया संगाया संगठिया पर्याविया किलाविया उदविया ठाणम ठाणम संकामिया जीव्या वौरव्य तस्मिच्छामि दुक्कड़म नमो हरियम ताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो लोवे सवसावणम नमो हरियम ताणम लोगस्सौजयो गरे धम्मतिते हरिजने हरियन्ते कितेशम चविशंपि केवली उसभमजियं च वन्दे संभवम अभिनन्दनं च सुमयं च पमपम सुपासं जिनं च चन्दपम वन्दे सुवीं च फुफदन्तं सियलसिजं च वासुपूजं च विमलमणत च जिनं धम्मं सन्धिं च वन्दामि कुन्तुवरं च मल्लिवन्दे मुनिस्वयं नमि जिनं च वन्दामि रिट्नेहि पासं त अद्मानं च एवमे अभितया वियुरे मल्ला पैंजर्मन्ना चौविशंपि जिनवरा तितयारामे पश्यन्तु कित्तीय वन्दीय मय्या जे लोगस उत्मा सिद्धा अरुग बोयलाभम समाईवर मुत्तम दिंतु चंदेसु निमलेरा आयचे स्वयं पैसरा सागरवर गंभीरा सिद्धा सिद्धि मम दिसंतु नमोथणु डाबो ढीचण ઉપર પેલું નમોથણું શ્રી અનંતા સિદ્ધ ભગવંતોને કરું છું કરાવું છું નમોથણું અરિયંતાણમ ભગવંતાણમ આયગરાણ તિથયારાણ સય સબુદાણમ પુરુષિતમાણમ પુરુષેશિયાણમ પુરુષિવર પુંડરિયાણમ પુરુષિવર ગંધતિયાણમ લોગુત્તમાણમ લોકનહાણમ લોકહિયાણમ લોકપૈવાણમ લોકપજોગારાણમ અભયદયાણમ ચક્ષુદયાણમ મગદયાણમ સરળદયાણમ જીવદયાણમ બોયદયાણમ ધમદયાણમ ધમદેશિયાણમ ધમનાયગાણમ ધમસારીણમ ધમ્મવર ચાવર ચકોટીના ડીવોટાણમ શરણકય પૈઠ अपड़ीय वर्णन दंसान डरानम वियट छौमानम जिन्नानम जाव्यानम तिन्नानम तार्यानम बुद्धानम बोयानम मुत्तानम मोयगाणम सवनुणम सवदृषीण सीओ मयलो मरियो मणंत मखया महापा मपूर्णाविति सिद्धि गई नाम गई ठाणा संपताणम नमो जिनानम जीय भयाणम बीजू नमोथणु श्री हरियन भगवंतोने करूँ छूँ कराવું છું नमोथणु हरियंताणम भगवंताणम आयगराण तितयाराण सय सबुदाणम पुरुषितमाणम पुरुषेशयाणम पुरुषिवर पुंडरियाणम पुरुषिवर गंधतियाणम लोगुत्तमाणम लोकनहाणम लोकहियाणम लोकपैवाणम लोकपजोगराणम अभयदयाणम चक्षुदयाणम मगदयाणम सरळदयाणम जीवदयाणम बोयदयाणम धमदयाणम धमदेशियाणम धमनायगाणम धमसारीण धम्मवर चावर चक्वटीना ડીવોટાણમ શરણકય પૈઠ અપડ્ય વર્ણન દંશન ધરાણ વિયટ છૌમાણમ જિન્નાનમ જાવ્યાનમ તિન્નાનમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ મુત્તાણમ મોયગાણમ સવનુડમ સવદૃષીણ શિવ મયલ મરુય મણંત મખયા મહાપા મપૂર્ણાવિતિ સિદ્ધિ ગઈ નામ ગઈ ઠાણા સંપાવ્યો કમાણમ નમો જીનાણમ જીય ભયાણમ ત્રીજું નમોથણું મારા તમારા ધર્મગુરુ ધર્માચાર્ય બોધિબીજના દાતાર જીન શાસનના શણગાર અનેક એવી શુભ ઉપમાઓ કરી જે સાધુ સાધુ વિતરાગ દેવની આજ્ઞામાં જ્યાં બિરાજે છે તેઓને મારી તમારી સમયની વંદના હોજો તેઓને મારાને તમારા તિક્કુતો અયાયણમ પયાયણમ વંદામી નમન સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ છેયમ પજવા સ્વામી तिक्कुतो अयायणम पयायणम वंदामी नमं स्वामी सक्कारेमी सम्मानेमी कल्याणम मंगलम देव्यम चेयम पजवा स्वामी तिक्कुतो अयायणम पयायणम वंदामी नमं स्वामी सक्कारेमी सम्मानेमी कल्याणम मंगलम देव्यम चेयम पजवा स्वामी श्रावकना आलोचनाનો અર્થ સ્વદોષને સમ્યક દ્રષ્ટિથી જોઈ પછી જાણવું પછી માનવું અને સ્વીકારવું તે સ્વીકારી સદગુરુની સમક્ષ પ્રગટ કરવું તેનું નામ છે આલોચના જ્ઞાનના અતિચાર સંબંધી આલોચના જૈન ધર્મમાં જ્ઞાનને પણ જ્ઞાન કહેવાય છે ધર્મનું મૂળ વિનય છે વિનયનું મૂળ જ્ઞાન છે જ્ઞાનનું મૂળ શ્રુત જ્ઞાન વગરનું ચારિત્ર કેવું જ્ઞાન એટલે પદાર્થોના સ્વરૂપને વિશેષ રૂપે જાણવું જ્ઞાનની અસાધના એટલે સાધનાની અસાધના થાય છે એવા જ્ઞાનના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો તેની આલોચના કરીએ છીએ અજ્ઞાન અવસ્થાને વશ જેના પર અક્ષર લખેલા હોય એવી વસ્તુ પર બેઠા હોઈએ પગ રાખ્યો હોય થૂક્યા હોય અક્ષરવાળા કાગળ ફાડ્યા હોય બાળ્યા હોય માથાની નીચે રાખ્યા હોય બીજું ન્યૂઝપેપરની ગંદકી સાફ કરી હોય લખેલા પેપરમાં ખાધું હોય ત્રીજું સફાઈ માટે કાગળનો ઉપયોગ કર્યો હોય ચોથું બીજાને જ્ઞાનમાં અંતરાય પાડી હોય પાંચમું શક્તિ અને સમયની અનુકૂળતા છતાં જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ન કર્યો હોય ટીવી જોવામાં વાતો કરવામાં સમય બગાડ્યો હોય છઠ્ઠું પોતાના જ્ઞાનનું અભિમાન કર્યું હોય સાતમું થૂકવાળા હાથથી બુકના પાના ઉથલાવ્યા હોય આઠમું પુસ્તકના પાના વાળ્યા હોય હવા નાખી હોય નવમું કોઈ ભણતા હોય તેની મશ્કરી કરી હોય અથવા ઈર્ષ્યા ક્રોધ અજ્ઞાનથી પાના ફાડ્યા હોય દસમું બીજાને આંધળો બહેરો મૂંગો લંગડો આદિ શબ્દો કરીને બોલાવ્યા હોય અગિયારમું સ્કૂલ કોલેજમાં શિક્ષકની મજાક કરી હોય પરેશાન કર્યા હોય નિંદા કરી હોય બારમું સાધુ સાધ્વીની નિંદા કરી હોય તેરમું જ્ઞાનના શબ્દ આગળ પાછળ ઓછું વધુ બોલ્યા હોય શુદ્ધ ઉચ્ચારપૂર્વક ન બોલ્યા હોય ચૌદમું અવિનયથી જ્ઞાન પ્રાપ્ત કરી અભિમાન કર્યું હોય પંદરમું આગમનું બહુમાન ન કર્યું હોય સોળમું ઉપકારીના ઉપકારની અવગણના કરી હોય સત્તરમું ઉગાડા મોઢે ધર્મના પુસ્તક વાંચ્યા હોય
ધર્મના પુસ્તકનું પ્રતિલેખન ન કર્યું હોય, જ્ઞાનના સાધન અસ્તવ્યસ્ત રાખ્યા હોય, એવા જ્ઞાનના અતિચારના વિષયમાં મારા મન વચન કાયા દ્વારા જાણતા અજાણતા આંશિક યા સમગ્ર ભાવથી વિરાધના કરી હોય, દિવસે કે રાત્રે સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય, અનુમોદના કરી હોય, તો અર્યંત અનંતસિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. દર્શન સંબંધી આલોચના. દર્શન એટલે શ્રદ્ધા. વસ્તુના સ્વરૂપનું સામાન્ય બોધ થવું એ દર્શન. દર્શનમાં લાવવાવાળા દોષોની આલોચના. પહેલું, વિતરાગ વાણી પર શ્રદ્ધા ન કરી હોય. બીજું, ભગવાન આપે કહ્યું છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિમાં જીવ છે, પણ મારા મનથી તેને મેં માન્ય ન કર્યું હોય. ત્રીજું, ધર્મ ક્રિયા વ્રત નિયમમાં આળસ કરી હોય, અન્ય ધર્મના સ્થાનની માનતા રાખી હોય, હોમ હવન કર્યા હોય, દેવ દેવતાના નિવેદ ચડાવ્યા હોય. ચોથું, ધાર્મિક જીવોની મજાક ઉડાવી હોય, સાધર્મિક સાથે ઝઘડા કર્યા હોય. પાંચમું, લીધેલા વ્રત બરાબર પાડ્યા ન હોય. છઠ્ઠું, કર્મના સિદ્ધાંત પર શ્રદ્ધા ન કરી હોય અને નિમિત્તને દોષ માન્યો હોય. સાતમું, ધર્મ આરાધના કરી તેને ફળ સ્વરૂપે ભૌતિક સુખોની ઈચ્છા કરી હોય. આઠમું, અન્ય ધર્મમાં ઠાટ માટ ચમત્કાર જોઈ તેની પ્રશંસા શ્રદ્ધા કરી હોય. નવમું, ધર્મ કરવાવાળા વધારે દુઃખી છે, તેથી ધર્મ કરવાથી પુણ્ય ક્યાં મળે છે એવી ધર્મ માટે શંકા કરી હોય. દસમું, અન્ય ધર્મીમાં વધારે પરિચય કર્યો હોય, પોતાના ધર્મના પુસ્તક ન વાંચ્યા હોય અને અન્ય ધર્મીના પુસ્તકોમાં વધારે પરિચય કર્યો હોય. 11મું, પોતાના ધર્મમાં આચારનું પાલન ન કર્યું હોય. 12મું, ગ્રહસ્થી સંસારીને ગુરુ માન્યા હોય. 13મું, તીર્થંકર સાધુ સાધ્વીના ફોટા ધૂપ દીપ આદિ કર્યા હોય. 14મું, મંત્ર તંત્ર દોરા ધાગા કર્યા હોય, કરાવ્યા હોય. 15મું, ગુરુનો અવિનય કર્યો હોય, ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય. 16મું, ગુરુને અસાધના કરી હોય. આવા દર્શનના અતિચારમાં મન વચન કાયાથી જાણપણે અજાણતા દિવસે કે રાત્રે સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય, કર્તાની અનુમોદના કરી હોય, તો અર્યંત અનંતસિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. પ્રાણાતિપાત વ્રત વિશે આલોચના. પ્રાણાતિપાત એટલે પ્રાણ વત્તા અતિપાત. પ્રાણ યાને જીવ અને અતિપાત યાને નષ્ટ કરવો, કોઈના જીવોના પ્રાણને નષ્ટ કરવા. પૃથ્વીકાય સંબંધી આલોચના. પહેલું, માટીને મસળી હોય, પથ્થરને જ્યાં ત્યાં ફેંક્યા હોય. બીજું, નદી સમુદ્ર કિનારે માટી પર ફર્યા હોય. ત્રીજું, હીરા મોતી સોના ચાંદી પહેરી ખુશ થયા હોય. ચોથું, મકાન બાંધકામનો ધંધો કર્યો હોય. પાંચમું, બાગ બગીચા બનાવ્યા હોય, ઝાડ છોડની ફૂલવાડી બનાવી હોય. છઠ્ઠું, ભોજનમાં ઉપરથી કાચા મીઠાનો ઉપયોગ કર્યો હોય. સાતમું, ઘણા દિવસથી ઘર ઓફિસની સફાઈ ન કરી હોય ને વગર પુંજે કરી હોય ને પૃથ્વીકાયના જીવોની વિરાધના કરી હોય. અપકાય સંબંધી આલોચના. પહેલું, પાણીના નળ ખુલ્લા મૂક્યા હોય. બીજું, ગાળ્યા વગરનું પાણી વાપર્યું હોય. ત્રીજું, ફુવારા બાથટબમાં નાહીને ખુશ થયા હોય. ચોથું, બીચ ઉપર પિકનિક મનાવી સમુદ્રમાં સ્નાન કરી પાપ કર્યું હોય. પાંચમું, ગાડીના કાચ ઉપર જામેલા ઓસ ઝાકળના પાણીમાં આંગળીથી નામ લખી અસંખ્ય જીવોની વિરાધના કરી હોય. છઠ્ઠું, હોડી ધૂળેટીમાં કાચા પાણીની વિરાધના કરી હોય, આનંદ કર્યો હોય. સાતમું, દુકાન ઘરના કામો યત્નપૂર્વક પોતાના હાથે ન કરતા કામવાળા પાસે અથવા મશીનથી કરી પાણીની વિરાધના કરી હોય. આઠમું, બરફના ગોળા રસપૂર્વક ખાધા હોય. નવમું, નદી તળાવ આદિમાં પેશાબ કર્યો હોય. તેવું કઈ સંબંધની આલોચના. પહેલું, લાઇટ પંખો એસી મોબાઈલ બેટરી લાઇટર વગર વારંવાર ચાલુ બંધ કર્યા હોય. બીજું, ગેસ ઓવન કિચનના પ્લેટફોર્મ સવારે વગર પુંજે વાપર્યા હોય. ત્રીજું, ફટાકડા ફોડ્યા હોય, લગ્ન પાર્ટી વગેરેમાં ફટાકડા ફોડ્યા હોય. ચોથું, ઠંડીથી બચવા માટે લાકડા બાળ્યા હોય. પાંચમું, ફેક્ટરીમાં મોટા મોટા ભઠ્ઠા બાળ્યા હોય. છઠ્ઠું, કોઈના મકાનને આગ લગાડી હોય. વાવકાઈ સંબંધી આલોચના. પંખો એસી કુલરનો વધારે પ્રમાણમાં આસક્તિપૂર્વક ઉપયોગ કર્યો હોય. બીજું, તાળી વગાડવી, ચપટી વગાડવી, ખુલ્લા મોઢે બોલવું, ખુલ્લા મોઢે છીંક બગાસું ખાંસી ખાવી. ત્રીજું, કપડાં તથા અનાજ જોર જોરથી ઝાટકવા. ચોથું, ફર્નિચરને પૂંજ્યા વિના કપડાથી જોર જોરથી ઝાટકીને સાફ કર્યા હોય. પાંચમું, ફેક્ટરીમાં મોટા મોટા મશીન ચલાવવા. છઠ્ઠું, નવરાત્રિ પાર્ટીમાં રાતભર નાચવાનો આનંદ લીધો હોય. વનસ્પતિકાય સંબંધી આલોચના. પહેલું, ફૂલ તોડ્યા હોય, ફૂલની સજાવટ કરી હોય. બીજું, ઝાડપાન તોડ્યા હોય, જંગલ કપાવ્યા હોય. ત્રીજું, તબિયત સુધારવા લીલા ઘાસની લોન ઉપર ચાલ્યા હોય. ચોથું, ડાયટિંગ કરવા જુદી જુદી જાતના જ્યુસ પીધા હોય. પાંચમું, કંદમૂળનો ઉપયોગ કર્યો હોય, સલાડ ખાધા હોય. છઠ્ઠું, પ્રસંગોપાત બુકે લીધો હોય કે મોકલાવ્યો હોય. સાતમું, સડેલા અનાજનો ઉપયોગ કર્યો હોય. આઠમું, નારિયેલ બરફ કાચીઠડી આદિનું સેવન કર્યું હોય. નવમું, અહંકારવાળા અનાજ ખાધા હોય.
10મું વગર કારણે નેચરોપેથીની ટ્રીટમેન્ટ લીધી હોય. 2 ઇન્દ્રિય ત્રસ જીવ સંબંધી આલોચના. પહેલું, રાતનું વાસી ભોજન રાખ્યું હોય અને એ જ વાસણ રાતે રાત રાખ્યા હોય. બીજું, શંખ છીપ ડેકોરેશન કર્યા હોય. ત્રીજું, જંતુનાશક દવાનો ઉપયોગ, પેસ્ટ કંટ્રોલ, ગુડ નાઇટ વગેરેનો ઉપયોગ કર્યો હોય. ચોથું, વગર કારણે વારંવાર બ્લડ યુરિનની ટેસ્ટ કરાવ્યા હોય. પાંચમું, જીવ હિંસા થાય તેવા વૈજ્ઞાનિક સાધનો વાપર્યા હોય. છઠ્ઠું, કરોડિયાના ઝાડા, ચકલીના માળા વગેરે તોડ્યા હોય. સાતમું, બધા પ્રકારની બેકરીની વસ્તુનો ઉપયોગ કર્યો હોય. પંચેન્દ્રિય સંબંધી આલોચના. પહેલું, કોઈ પણ જીવને ગાંઠ રસ્સીથી બાંધ્યા હોય. બીજું, કૂતરા બિલાડા આદિ પાલતુ પ્રાણીને બાંધ્યા હોય, છેદ્યા હોય, ભેદ્યા હોય. ત્રીજું, નોકરને પગાર મોડો આપ્યો હોય, આહાર પાણીમાં અંતરાય વાળી હોય અથવા પગારથી વધારે કામ કરાવ્યું હોય. ચોથું, લેધર બેલ્ટ, પર્સ, બૂટનો ઉપયોગ કર્યો હોય. પાંચમું, ગર્ભપાત કરાવ્યો હોય, કરનારની અનુમોદના કરી હોય. છઠ્ઠું, પ્રાણી સંગ્રહાલયમાં એટલે કે ઝૂમાં પ્રાણી જોવાનો આનંદ લીધો હોય. સાતમું, પશુ પક્ષીના માળા તોડ્યા હોય તેમજ તોડાવ્યા હોય. આઠમું, દેશ વિદેશની યાત્રા વગર કારણે વારંવાર કરી હોય. નવમું, કીડી ઉંદર સર્પના દરને બંધ કર્યા હોય. 10મું, ગુસ્સામાં આવીને કોઈને માર્યું હોય. એવા પ્રાણાતિપાત વિષયમાં મારા મન વચન કાયા વળી જાણતા કે અજાણતા, દિવસે કે રાતે, સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય, કર્તાની અનુમોદના કરી હોય તો અર્યંત અનંતસિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. મૃષાવાદ સંબંધી આલોચના. પહેલું, કોઈને આઘાત લાગે તેવા વચન બોલ્યા હોય. બીજું, મજાક મસ્તી કરી એપ્રિલ ફૂલ બનાવ્યા હોય. ત્રીજું, ખોટા કલંક લગાવ્યા હોય, ખોટી સાક્ષી આપી હોય. ચોથું, વિશ્વાસથી કહેલ કોઈની ગુપ્ત વાત પ્રગટ કરી હોય. પાંચમું, ખોટા લેખ કાગળ બનાવ્યા હોય, હિસાબના કિતાબો ખોટા લખ્યા હોય. છઠ્ઠું, ખોટી સલાહ આપેલ હોય, ખોટા પત્ર લખ્યા હોય. સાતમું, સગાઈ સંબંધી જમીન ગાડી આદિ વેચવા માટે ખોટું બોલ્યા હોય. આઠમું, લોભ, ક્રોધ, મજાક, ભય, જીદ, માયા, કપટના કારણે જૂઠું બોલ્યા હોય. નવમું, વારંવાર બીજાની નિંદા કરી હોય ને ખોટા આરોપ ચડાવ્યા હોય. 10મું, કોઈની ચાડી ચુગલી કરી હોય, કોઈને મર્મભેદક વચન કઠોર કહ્યા હોય. 11મું, કઠોરખારી આદિ ભાષા બોલી હોય. 12મું, પોતાના ગુના બીજાના માથા પર નાખી દીધા હોય. 13મું, જુઠ્ઠું બોલી કોઈના સંબંધ તોડાવ્યા હોય. 14મું, ધર્મના વચનનો અનાદર કર્યો હોય. 15મું, ખોટામાં સાથ આપ્યો હોય. આવા મુસાવાદ વિષયમાં મારાથી મન વચન કાયા દ્વારા જાણતા કે અજાણતા, રાત્રે કે દિવસે, સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય, કરવાવાળાની અનુમોદના કરી હોય તો અર્યંત અનંતસિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. અદંતાદાન વ્રત સંબંધી આલોચના. પહેલું, કોઈની વસ્તુ ચોરી હોય. બીજું, ચોરીના બજારમાં માલ લઈ પ્રોત્સાહન આપ્યું હોય. ત્રીજું, ઇન્કમટેક્સ સેલ્સ ટેક્સની ચોરી કરી હોય. ચોથું, બ્લેક મનીને વ્હાઇટ કરવા ઓફિસરને લાંચ આપી હોય. પાંચમું, ખોટા બહાના બતાવી પાર્ટીના પૈસા ખાઈ ગયા હોય. છઠ્ઠું, રસ્તામાં પડેલી વસ્તુ ઉપાડી હોય. સાતમું, મર્યાદાથી વધારે વ્યાજ લીધું હોય. આઠમું, કોઈની વસ્તુ રજા વગર લઈ વાપરી અને પછી પાછી મૂકી દીધી હોય. નવમું, સામાયિક માલિકીની વસ્તુ મકાન દુકાનને પોતાની કરી લીધી હોય. 10મું, વગર ટિકિટે મુસાફરી કરી હોય. 11મું, દાનમાં બોલાયેલી રકમ આપી ન હોય. 12મું, જીવ દયા ધર્મ બીજાને લેવા દેવાના જે પૈસા હોય તેનો ઉપયોગ પોતે કરી લીધો હોય. 13મું, મા બાપના મૃત્યુ પછી તેમની સંપત્તિ તેમના કીધેલા માર્ગ ઉપર ન વાપરી હોય. 14મું, પરીક્ષામાં પાસ થવા ચોરી કરી હોય. એવા આદતદાનના વિષયમાં મારા મન વચન કાયા દ્વારા જાણતા કે અજાણતા, દિવસે કે રાત્રે, સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય, કરનારની અનુમોદના કરી હોય તો અર્યંત અનંતસિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ચોથા, મૈથુન વ્રત સંબંધી આલોચના. પહેલું, કાન મળ્યા છે ધર્મ શ્રવણ કરવા, પરંતુ તેને બદલે વિકારવર્ધક શબ્દ સાંભળ્યા હોય. બીજું, વિકારવર્ધક ચિત્રો જોયા હોય, ગીતો સાંભળ્યા હોય. ત્રીજું, કુંવારી કન્યા સાથે કુંવારી અવસ્થામાં ભોગ ભોગવ્યા હોય. ચોથું, સગાઈ થઈ છે તો બી ભોગ ભોગવ્યા હોય. પાંચમું, અકુદરતી ક્રીડા કરી હોય. છઠ્ઠું, મેરેજ બ્યુરો ચલાવ્યા હોય, બીજાના વિવાહ કરાવ્યા હોય. સાતમું, કામ ભોગની તીવ્ર અભિલાષા કરી હોય. આઠમું, વાસના જાગૃત થાય એવા શારીરિક ચેષ્ટા કરી હોય. નવમું, પવિત્ર સંબંધોને વાસનાની દ્રષ્ટિથી જોયા હોય. 10મું, વગર કાયદે બીજા લગ્ન કર્યા હોય. 11મું, અંગોપાંગ દેખાય તેવા કપડાં પહેર્યા હોય. 12મું, પર્વતિથિના ભોગ ભોગવ્યા હોય. 13મું, ડાન્સ પાર્ટી, બાર પાર્ટી આદિમાં ભાન ગુમાવી હોય. 14મું, હાસ્ય વિલાસમાં સેક્સી વાતો અને જોક્સ કર્યા હોય. 15મું, મર્યાદા ઉપરાંત ભોગ ભોગવ્યા હોય. 16મું, રોજ રોજ વિગયનું સેવન કર્યું હોય. 17મું, લીધેલા વ્રતની મર્યાદા તોડી હોય. 18મું, અશ્લીલ પુસ્તકો વાંચ્યા હોય, પ્રેમપત્ર લખ્યા હોય. 19મું, વિધવા સ્ત્રી સાથે ગલત સંબંધ કર્યો હોય. 20મું, ગર્લફ્રેન્ડ બનાવી કામ વાસના પુષ્ટ કરી હોય. એવા મૈથુન સંબંધી મારા મન વચન કાયા દ્વારા
જાણતા કે અજાણતા વિરાધના કરી હોય, દિવસે કે રાત્રે સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય, કર્તાની અનુમોદના કરી હોય તો અર્યંત અનંતિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. પરિગ્રહ વ્રત સંબંધી આલોચના. પહેલું, મર્યાદા વગર વસ્ત્ર, અલંકાર, જૂતા, ઘડિયાળ વગેરે વાપર્યા હોય. બીજું, પૈસાની આસક્તિ વધારી હોય. ત્રીજું, ઓફિસ, ગોદામ, ફાર્મ હાઉસ, બંગલો, પ્લોટ વગેરે વધાર્યા હોય. ચોથું, ધન, ભૌતિક સુખ સુવિધાના સાધનો વધારવામાં આનંદ લીધો હોય. પાંચમું, સોના, ચાંદી, હીરા, માણેક વગેરેનો સંગ્રહ કર્યો હોય. સાતમું, કમ્પ્યુટર, મોબાઈલ આદિ જરૂરત કરતાં વધારે રાખ્યા હોય ને આસક્તિ રાખી હોય. સાતમું, નોકર, ચાકર, વાહન વગેરે જરૂરિયાતથી વધારે રાખ્યા હોય. આઠમું, વધુમાં વધુ લોભ કર્યો હોય. નવમું, વ્યક્તિ પ્રત્યે આસક્તિ રાખી હોય. દસમું, ધન મેળવવા હિંસક ધંધા કર્યા હોય. 11મું, કોઈને રૂપિયા વસૂલ કરવા ધમકી આપી હોય. 12મું, વ્યાપારમાં ખોટ આવવાથી આત્મહત્યાનો વિચાર કર્યો હોય. એવા પરિગ્રહના વિષયના મારા મન વચન કયાથી જાણતા કે અજાણતા વિરાધના કરી હોય, દિવસે કે રાત્રે સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય, કર્તાની અનુમોદના કરી હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. દિશાવ્રત સંબંધી આલોચના. આકાશમાં ઉપર ઉપર ઉડવાના સપના જોયા હોય. બીજું, સમુદ્ર, હોડી, ક્રૂઝમાં બેસીને આનંદ લીધો હોય અથવા લેવાની ઈચ્છા કરી હોય. ત્રીજું, હિલ સ્ટેશન, પર્વત ઉપર ચઢાણમાં આનંદ લીધો હોય. ચોથું, વગર કારણે ફરવા જવું, ચારે દિશામાં ફરતા રહેવું. પાંચમું, દૂરના સ્થળોમાં કાગળ મોકલવા, એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કર્યા હોય. છઠ્ઠું, વગર કારણે STD ISD કોલ કર્યા હોય. સાતમું, વગર કારણે કલાકો સુધી ઇન્ટરનેટમાં સર્ફિંગ કર્યો હોય. એવા દિશાવ્રતમાં મારા મન વચન કયાથી જાણતા કે અજાણતા વિરાધના થઈ હોય, દિવસે કે રાત્રે સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય, કર્તાની અનુમોદના કરી હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ઉપભોગ પરિભોગ સંબંધી આયલોના. પહેલું, કાચું પાણી, સલાડ, કાચા શાકભાજી મર્યાદાથી વધારે ઉપયોગ કર્યા હોય. બીજું, કાચું પાકી સબ્જી શાકભાજી ખાધી હોય. ત્રીજું, મકાઈ, ઘઉં, બાજરી, જુવાર વગેરેનો પોક ખાધા હોય. ચોથું, સડી ગયેલી જીવ ઉત્પત્તિવાળી વસ્તુ ખાધી હોય. પાંચમું, રીંગણાના ઓળા બનાવીને ખાધા હોય. છઠ્ઠું, જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું વધારે એવી શેરડી, સીતાફળ જેવો તુચ્છ આહાર કર્યો હોય. સાતમું, આસક્તિપૂર્વક કંદમૂળનો ઉપયોગ કર્યો હોય. આઠમું, બેકરીની વસ્તુ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, જ્યુસ આદિનો આનંદપૂર્વક વાપર્યા હોય. 15 કર્માદાનના ધંધા કર્યા હોય. 10મું, બાંધકામના ધંધાકારી પૃથ્વીના પેટ ફોડ્યા હોય. 11મું, ઈંટના ભઠ્ઠા વગેરે નાખ્યા હોય. 12મું, મોટી મોટી ફેક્ટરીઓ ચલાવી હોય, વાહનના સ્પેરપાર્ટ બનાવ્યા હોય. 13મું, જમીન વેચવી, ઝાડ કપાવ્યા હોય, જંગલ બનાવ્યા હોય. 14મું, તળાવ સુકાવ્યા હોય, રોડ બનાવ્યા હોય, ઘાસ બાળવાના કામ કર્યા હોય. 15મું, ટૂર ટ્રાવેલનો ધંધો કર્યો હોય. 16મું, ઘી, તેલ, મધ વેચવાના ધંધા કર્યા હોય. 17મું, હાથીદાંત, લેધરની બનાવેલી વસ્તુ, પંખીના પાંખથી બનાવેલી વસ્તુ વેચવાના ધંધા કર્યા હોય. 18મું, દારૂ બનાવવાના ધંધા કર્યા હોય. 19મું, જીવ મારવાની દવાના ધંધા કર્યા હોય. 20મું, ગોળ સાકર બનાવી ફેક્ટરીવાળા કર્યા હોય કામ. 21મું, પોલ્ટ્રી ફાર્મ બનાવ્યા હોય. 22મું, કતલખાનાની અનુમોદના કરી હોય. 13મું, કોલસા બનાવવાના કામ કર્યા હોય. 24મું, દારૂ ગોળા બનાવ્યા હોય, મીઠાઈ કંદોઈના કામ કર્યા હોય. 25મું, લાકડાનો વ્યાપાર કર્યો હોય. 26મું, મોટી આગ લગાડવાનું કામ કર્યું હોય. 27મું, માળીનું કામ કર્યું હોય, ગાર્ડનર બન્યા હોય. 28મું, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ બનાવ્યા હોય. 29મું, WWFના કામ કર્યા હોય. 30મું, શેર માર્કેટમાં કામ કર્યા હોય. 31મું, વેશ્યાનો ધંધો કર્યો હોય, કરાવ્યો હોય. 32મું, વિડીયો પાર્લર વગેરે ચલાવી હોય. 33મું, ઇલેક્ટ્રિકના મોલ બનાવ્યા હોય, માંસાહાર કર્યા હોય, ઘી તેલના વાસણ ખુલ્લા રાખ્યા હોય, 14 નિયમ લઈને એનો ભંગ કર્યો હોય, કૂતરા બિલાડા આદિનું પાલન કર્યું હોય. એવા ઉપભોગ પરિભોગ વિષયમાં મારા મન વચન કાયા દ્વારા જાણતા કે અજાણતા વિરાધના કરી હોય, દિવસે કે રાત્રે સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય, અનુમોદના કરી હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. અનર્થદંડ વ્રત સંબંધી આલોચના. પેલું, વિકારપૂર્વક ચેષ્ટા કરી હોય. બીજું, વગર કારણે બળબડ કરે, અંગોપાંગ હલાવે. ત્રીજું, કોઈને વગર કારણે રિપેરિંગના કામ કર્યા હોય. ચોથું, નાટક, ખેલ, પિક્ચર, પિકનિક, સ્પોર્ટ જોવાનો આનંદ લીધો હોય. 15મું, સ્વજન કે વસ્તુનો વિયોગ પાછળ શોક કર્યો હોય. 6મું, રોગ આવ્યો હોય ત્યારે ચિંતા કરી હોય. 7મું, પ્રમાદના કારણે આંગણમાં બાથરૂમમાં લીલ ફૂગ થઈ હોય. 8મું, ઘરમાં શો માટે તોરણ, દીપ, લેમ્પ આદિ લગાડ્યા હોય. 9મું, કપડાં સુકાઈ ગયા હોય છતાં પણ કલાકો સુધી દોરી પર રહેવા દીધા હોય. 10મું, ઘરમાં ગાર્ડન, લોન વગેરે બનાવી હોય. 11મું, ફૂલ ગજરા લગાવવું, ફ્લાવર પોટ, ફ્લાવર ડેકોરેશન વગેરે કર્યા હોય. 12મું, અનાજ સાફ કર્યા વિના દળાવ્યું હોય.
13મું ઘી તેલ છાશ માખણના વાસણ ખુલ્લા રાખ્યા હોય. 14મું જોયા વિના પાણીના મટકા ભર્યા હોય. 15મું ગંદકીના કારણે જીવ ઉત્પત્તિ થાય એવા કામ કર્યા હોય. 16મું ફંક્શન આદિમાં લાઇટિંગ કરાવી હોય. 17મું નવરાત્રિ હોળી રમ્યા હોય. 18મું સ્પોર્ટ્સ ક્લબ જુગાર પત્તા ચોપાટ આદિ રમ્યા હોય. 19મું પાપકારી કાર્યોનો મુહૂર્ત કાઢી આપ્યા હોય. 20મું બીજાના દોષ જોઈ નિંદા કરી હોય. 21મું હસી મજાકની એક્ટિંગ કરી હોય. 22મું જાતિ કુલ બલ વગેરેમાં મત કર્યો હોય. 23મું સાધુના મેલા વસ્ત્ર જોઈ તિરસ્કાર મજાક કરી હોય. 24મું વારંવાર બ્યુટી પાર્લર વાળ કપાવ્યા હોય મોઢાથી નખ કાપ્યા હોય. 25મું ટાઈમપાસ માટે પંચાયતી ફોન ઇન્ટરનેટ ચેટિંગ વગેરે કર્યા હોય. એવા અનાથદંડના વિષયમાં મન વચન કાયાએ જાણતા કે અજાણતા વિરાધના કરી હોય. દિવસે કે રાત્રે સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય કરાવ્યો હોય કર્તાની પ્રત્યે અનુમોદના કરી હોય તો અર્યંત અનંતિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 9મું સામાયિક વ્રત સંબંધી આલોચના. પહેલું વિવેક વગર સામાયિક કરી હોય. બીજું વસ્તુની પ્રશંસા કરી હોય. પૈસાની લાલચે સામાયિક કરી હોય. શુદ્ધ સામાયિકનું ગર્વ કર્યું હોય. પ્રભાવના ન લીધાનું ગર્વ કર્યું હોય. ત્રીજું ભય અથવા નિંદાના ડરથી સામાયિક કરી હોય. ચોથું પુણ્યની પ્રાપ્તિ થાય એવા ભાવથી સામાયિક કરી હોય. 5મું ક્રોધ માન માયા લોભ કર્યા હોય. 6મું 4 પ્રકારની વિકતા કરી હોય. 7મું સામાયિકમાં પેપર વાંચ્યું હોય ટેપથી ગીતો સાંભળ્યા હોય ફોન મોબાઈલ ઉપાડ્યો હોય. 8મું વારંવાર સામાયિક પૂરી થવાની રાહ જોઈ હોય. 9મું સમય પૂરો થતાં પહેલાં જ સામાયિક પાડી લીધી હોય. 10મું વિધિમાં ગોટાળા કર્યા હોય. 11મું સમયની અનુકૂળતા છતાં સામાયિક ન કરી હોય. 12મું ઉપકરણ વગર સામાયિક કરી હોય. 13મું બાળકોને રમાડ્યા હોય પૈસાની લેતી દેતી કરી હોય. 14મું સામાયિકમાં મન વચન કાયાના દોષ લગાડ્યા હોય જેમ કે વારંવાર ઉઠવું ફરવું વાતો કરવી ઊંઘવું. 15મું દર દાવાથી આર્તદાન કર્યું હોય. 16મું કોઈનું મૃત્યુ જોઈ અત્યંત શોક કર્યો હોય. 17મું માતા પિતાનો અનાદર કર્યો હોય ગાળો આપી હોય. 17મું સ્નેહી સજ્જન પરિવારજનો સાથે ઝઘડા કર્યા હોય. 18મું પતિને વશ કરવા તાંત્રિક પ્રયોગ કર્યા હોય. આવા સામાયિક વ્રતના વિષયમાં મારા મન વચન કાયા દ્વારા જાણતા કે અજાણતા વિરાધના કરી હોય. દિવસે કે રાત્રે સૂતા કે જાગતા વિરાધના કરી હોય કરાવી હોય કર્તાની અનુમોદના કરી હોય તો અર્યંત અનંતિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 10મું દેશાવકાશિક વ્રત સંબંધી આલોચના. પહેલું મર્યાદા બહારથી વસ્તુ મંગાવી હોય કે મોકલાવી હોય. બીજું મર્યાદા બહાર ફર્યા હોય. ત્રીજું ઇશારો કરી મંગાવ્યું હોય. ચોથું 14 નિયમનું ધારણ ન કર્યા હોય. એવા 10મા દેશાવકાશિક વ્રતના વિષયમાં મારા મન વચન કાયા દ્વારા જાણતા કે અજાણતા વિરાધના કરી હોય. દિવસે કે રાત્રે સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય કરાવ્યો હોય કરનારની અનુમોદના કરી હોય તો અર્યંત અનંતિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. પૌષદ વ્રત સંબંધી આલોચના. પહેલું સ્થાન વસ્ત્ર પથારીનું પ્રતિલેખન ન કર્યું હોય. બીજું પ્રતિલેખન બરાબર ન કર્યું હોય. ત્રીજું રાત્રિમાં દંડાસન ગુચ્છા વગર ફર્યા હોય. ચોથું પરટવાની જગ્યાનું પ્રતિલેખન ન કર્યું હોય. 5મું 4 પ્રકારની કથા કરી હોય. 6મું અવિધિથી પૌષધ પાડ્યો હોય. 7મું સમય પૂરો થયા પહેલાં પાડ્યું હોય. 8મું શરીરની વિભૂષા કરી હોય. 9મું બપોરે સૂઈ ગયા હોય બેઠા બેઠા મેલ ઉતાર્યો હોય. 10મું પૂંજ્યા વગર શરીરને ખંજવાળ્યું હોય. 11મું ધનના લાલચથી પૌષધ કરેલ હોય. 12મું પૌષધમાં ભોજનનું સ્મરણ કર્યું હોય. 13મું નિંદા ચુગલી વગેરે કરી હોય. 14મું પૌષધ નિમિત્તે સરસ આહાર કર્યો હોય. 15મું કાર્યોત્સક કર્યા વિના સૂઈ ગયા હોય. 16મું રાત્રે 100 પગલાથી વધારે બહાર ગયા હોય. ચાલુ વરસાદમાં બહાર ગયા હોય. સ્વાધ્યાય ન કરી હોય. પૌષદ વ્રતના વિષયમાં મારા મન વચન કાયા દ્વારા જાણતા કે અજાણતા વિરાધના કરી હોય. દિવસે કે રાત્રે સૂતા કે જાગતા અપરાધ કર્યો હોય તો કરાવ્યો હોય કર્તાની અનુમોદના કરી હોય તો અર્યંત અનંતિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 12મું અતિથિ સંવ્યાગ વ્રત સંબંધી આલોચના. પહેલું જમ્યા પહેલા ઓરાવાની ભાવના ન ભાવી હોય. બીજું સાધુ આવ્યા હોય તો મોઢું બગાડ્યા. ત્રીજું પોતાની પસંદ નહીં એવી આહાર ઓરાવ્યો હોય. ચોથું અસૂચતી વસ્તુ આપ્યું હોય. 5મું સૂચતી વસ્તુ આપી ન હોય. 6મું ઓરાવ્યા પછી અભિમાન કર્યું હોય. 7મું સચેત અચેતનો વિવેક કર્યો ન હોય. 8મું કાળ અતિક્રમણ થયેલો આહાર ઓરાવ્યો હોય. 9મું સંપ્રદાયવાદથી ભાવથી નહીં ઓરાવ્યું હોય. 10મું કોઈની દીક્ષામાં અંતરાય પાડી હોય. 11મું લગ્નમાં રાત્રિ ભોજન કરાવ્યું હોય. 12મું લગ્નમાં કંદમૂળ અભક્ષ આદિ વસ્તુ ખવડાવી હોય. 13મું દાનમાં અંતરાય પાડી હોય તપમાં અંતરાય પાડી હોય. એવા અતિથિ સંવ્યાગ વ્રતના વિષયના મન વચન કાયા દ્વારા જાણતા કે અજાણતા વિરાધના કરી હોય. દિવસે કે રાત્રે સૂતા કે જાગતા એકલા કે સમૂહમાં વિરાધના કરી હોય તો અર્યંત અનંતિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. સંતારા તથા તપ સંબંધી આલોચના. પહેલું સંતારાની ભાવના ન ભાવી હોય. બીજું સંતારા કરી લોકમાં પ્રશંસા માટે ભાવના કરી હોય.
ત્રીજું, સંતારા કરી પરલોકના પ્રશંસા થાય એવી ભાવના કરી હોય. ચોથું, લાંબુ જીવા યશ કીર્તિ મળે એવી ભાવના ભાવી હોય. પાંચમું, હવે કંટાળો આવે છે જલ્દી મરું તો સારું એવો વિચાર કર્યો હોય. છઠ્ઠું, ફળ સ્વરૂપે દેવલોકનું સુખ મળે એવી ભાવના ભાવી હોય. સાતમું, તપમાં ધનની લાલચ કરી હોય. આઠમું, તપ અને ધનનું અભિમાન કર્યું હોય. નવમું, તપસ્વીની અસાધના કરી હોય, ભક્તિ ન કરી હોય. 10મું, તપસ્વીના અવર્ણાવાદ નિંદા કરી હોય. 11મું, શક્તિ છતાં તપ ન કર્યું હોય, તપસ્વીની સેવા ન કરી હોય. 12મું, તપમાં અંતરાય પાડી હોય. 13મું, તપ આરંભ સમારંભ કર્યું હોય. 14, તપમાં કોઈ નિદાન કર્યું હોય. એવા સંતારા તેમજ તપના વિષયમાં મન વચન કાયા દ્વારા જાણતા કે અજાણતા વિરાધના કરી હોય, દિવસે કે રાત્રે, સૂતા કે જાગતા કરી હોય, કરાવી હોય, કરતા પ્રત્યે અનુમોદના કરી હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 18 પાપસ્થાનક. જે કામ કરવાથી અશુભ કર્મોનો બંધ આવે છે તેને પાપ કહેવાય છે. તે 18 છે. તેનું ક્યારે સેવન કરવું નહીં. સેવન કર્યું હોય, કરાવ્યું હોય કે કર્તાની અનુમોદના કરી હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 25 પ્રકારના મિથ્યાત્વમાંથી કોઈ પણ મિથ્યાત્વ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદના કરી હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 14 પ્રકારના સમૃષિ મનુષ્યની વિરાધના કરી હોય, કોઈ પાપદોષનું આચરણ સેવન કર્યું હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 84 લાખ જીવાયુઓને ખમાવાનો પાઠ. 7 લાખ પૃથ્વી ખાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવ ખાય, 7 લાખ વાયુ ખાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિ ખાય, 14 લાખ સાધારણ વનસ્પતિ ખાય, 2 લાખ 2 ઇન્દ્રિય, 2 લાખ ત્રેન્દ્રિય, 2 લાખ ચોરેન્દ્રિય, 4 લાખ નારકી, 4 લાખ દેવતા, 4 લાખ તિર્યંચ પંચેન્દ્રિય, 14 લાખ મનુષ્ય, 4 ગતિ, 84 લાખ જીવાયુના સૂક્ષ્મ બાદર, પર્યાપ્તા અપર્યાપ્તા, હાલતા ચાલતા જીવોને ઉઠતા બેસતા, જાણતા કે અજાણતા, હણ્યા હોય, હણાવ્યા હોય, છેદ્યા હોય, ભેદ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. પૃથ્વીકાયની 12 લાખ, અપકાયની 7 લાખ, તેવકાયની 3 લાખ, વાયુકાયની 7 લાખ, વનસ્પતિકાયની 28 લાખ, 2 ઇન્દ્રિયની 7 લાખ, તેન્દ્રિયની 8 લાખ, ચોરેન્દ્રિયની 9 લાખ, જલચરની 12.5 લાખ, થલચરની 10 લાખ, ખેચરની 12 લાખ, ઉરપરની 10 લાખ, ભુજપરની 9 લાખ, નરકની 25 લાખ, દેવતાની 26 લાખ, મનુષ્યની 12 લાખ, એવા 1,97,000 કુલ કોડીના જીવોની વરદના કરી હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ખામેમિ સૌવે જીવા વિખમંતુ મે મિત્તિ મે સવ ભુવેસુ વેરમજ્જન કેણઈ એવમ હિ આલોયમ નિંદિયમ ગરિયમ દુંગચ્છિયમ સવમ તિવેણો પડિકંતો વંદામિ જીણે ચોઈસ. નમામિ સવ જીણાનમ એટલે સર્વે જીનેશ્વરોને નમસ્કાર કરું છું. ખમામિ સવ જીવાણમ એટલે સર્વે જીવોને ખમાવું છું. આપણે 11 વાર બોલશું. નમામિ સવ જીણાનમ, ખમામિ સવ જીણાનમ, નમામિ સવ જીણાનમ, ખમામિ સવ જીવાણમ, 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 નમામિ સવ જીનાનમ, ખમામિ સવ જીવાણમ. તારા ગુના પ્રભુ અમે અધિકા કર્યા છે, ભૂલો તણા નિધિ ગણા હૃદયે ભર્યા છે, સ્વાર્થાદ થઈ હિત બહુ જનના હર્યા છે, જાણ્યા છતાં નયન ઝેર સદા ઝર્યા છે, તોડ્યા હો નિયમ મેં બહુ વાર લઈને, મોડ્યા હશે અવરના સુખ અંધ થઈને, ભાંગ્યા ભલા વચન મેં વળી કોલ દઈને, સેવ્યાન સત્પુરુષને વિમુખે રહીને, એ સર્વ પાપ હર દેવ દયા કરીને, ભૂલે ભરેલ ગુણહીન શિશુ ગણીને, યાચુ દયા પરમ દેવ પગે પડીને,
માંગુ ક્ષમા ફરી ફરી હૃદયે રડીને, માંગુ ક્ષમા ફરી ફરી હૃદયે રડીને. અહીં આપણી સંવત્સરી સંબંધી આલોચના પૂરી થાય છે અને એ જ ભાવ રાખીએ કે આપણે સાચા હૃદયથી મન, વચન અને કાયાપૂર્વક આપણે આલોચના કરી અને આપણા આત્માને હળવું બનાવ્યું છે. અને આવતા વર્ષે હવે આપણે ફરીથી આ બધા પાપ દોષો નહીં લગાડીએ એવી જ ભાવના. હવે આપણે સંબર પડાવશું. સંબરના પચકાણ લીધા હતા તે પૂરા થતાં પાડું છું. તેના વિશે સંકાયણમ ન ફાસ્યમ ન પાલ્યમ ન તીર્યમ ન કિટ્યમ ન સોયમ ન આરાય ન આહારાયમ આણાય અનુપાલય ન ભવય તસ્મિચ્છામિ દુઃખમ. 3 વાર નવકાર મંત્ર બોલશું. નમો હરિયમ તાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોવે સવસાણમ, નમો હરિયમ તાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોવે સવસાણમ, નમો હરિયમ તાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોવે સવસાણમ. મારાથી બોલવામાં, તમારાથી સાંભળવામાં, કોઈ ઉચ્ચારમાં કે અર્યંતની આજ્ઞા વિરુદ્ધ કંઈ બી બોલાયું હોય તો તસ્મિચ્છામિ દુઃખમ.